લોટ આ રીતે થોડોક તમને કડક થયેલો દેખાશે। તો હવે આપણે આ લોટને આ રીતે થોડું એક વખત મસળી દેવાનું રહેશે। હવે અહીંયા લોટનું તમને એમ લાગશે કે હજી બી કડક છે, તો કોઈ બી પાટલા ઉપર તમારે લોટને લઈ લેવાનું અને લોટને આ રીતે બે ભાગ કરી દેવાના અને એક લોટનો જે ભાગ છે એ આપણે આ રીતે એક વાસણમાં આપણે મૂકી દઈશું સાઈડમાં અને એ લોટની ઉપર જે આપણે ભીનો રૂમાલ કરેલો હતો એ તમારે લોટની ઉપર મૂકી દેવાનું છે। ધ્યાન રહે કે લોટ અહીંયા ખુલ્લો ના રહેવો જોઈએ। હવે આ જે બીજો લોટ છે એને આપણે આ રીતે પાટલા પર લઈ લઈશું અને કોઈ બી આ રીતે દસ્તા વડે તમારે આને ટીચવાનું છે। લોટને અહીંયા ટીચવું ખૂબ જરૂરી છે, તો જ તમારી અહીંયા પૂરી બરાબર બનીને રેડી થશે। તો લગભગ 8 થી 9 મિનિટ સુધી તમારે આ લોટને ટીચવો જરૂરી છે।